માંડવી બીચ ઉપર કોઈ મોટી હોનારત થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। વહીવટી તંત્ર જાણે છે પણ હોનારત પછી જ હરકતમાં આવશે તેવું લાગી રહ્યું છે। માંડવી બીચ ઉપર લાખો પ્રવાસીઓ આવે છે ત્યારે દરિયામાં જવા માટે તથા અન્ય રાઇડ્સ ચલાવવામાં આવે છે તે અંગે પૂરી તપાસ કરવાની જાણકારો જરૂરી સમજે છે। જેટલી બોટ ચાલે છે તેમની ક્ષમતા કેટલી છે, બોટમાં કેટલા પ્રવાસીઓને દરિયામાં લઈ જવાય છે, કેટલી બોટને લાયસન્સ છે, બોટ ચલાવનારાને શું ટ્રેનિંગ મળી છે, સલામતી સાધનો છે કે કેમ, સાથે અન્ય રાઇડ્સ જે દરિયાના પાણીમાં જાય છે તે અંગે પણ તલસ્પર્શી તપાસની જરૂર છે। દિવાળી ઉપર એક બોટ દરિયામાં ઊંધી વળી જતા 10 લોકો ડૂબ્યા હતા પણ સદનસીબને તમામને બચાવી લેવામાં આવેલ અને હોનારત થતી અટકી હતી। તેમ છતાં માંડવી પોલીસ, માંડવીનું રેવન્યુ તંત્ર, માંડવી નગરપાલિકા કે સંબંધિત તંત્ર હરકતમાં આવેલ નથી તેવું પ્રવાસીઓ પણ જણાવી રહ્યા છે। સમગ્ર બાબતે એડિશનલ કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે કચ્છ એક ટુરિઝમ હબ તરીકે વિકસી રહ્યું છે એટલે આપણે જાણીએ છીએ કે માંડવીમાં પણ એક બીચનું અને એક વોટર સ્પોર્ટ્સને એનું ઘણું અત્યારે ચાલી રહ્યું છે અને ટુરિસ્ટ ઘણા બધા આવી રહ્યા છે, પણ સાથે આપે કીધું એમ સેફટી પણ એટલો જ અગત્યનો ઇસ્યુ છે। તો એનું લાયસન્સ અને એના બીજા સેફટી નોર્મ્સ ત્યાં ફોલો થાય છે કે નહીં એ ફરીવાર એક ચકાસણી અમે લોકલ એડમિનિસ્ટ્રેશનથી કરાવી દઈશું। ના, અમે તાત્કાલિક ત્યાં સૂચનાઓ આપીને અમે જોવડાવીએ છીએ કારણ કે અત્યારે ટુરિસ્ટ ઘણા બધા આવી રહ્યા છે। એ રીતે કોઈ મોટી હોનારત થાય, જાનહાનિ થાય તે પહેલા તમામ સંબંધિત તંત્રએ જાગૃત થવાની જરૂરત છે અને પ્રવાસીઓની સલામતી માટે પગલાં લે તેવી માંગ ઉઠી છે।